स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतम् प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके भङ्क्त्वान्यहस्तेन तम् भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम् वन्दे सदा स्वामिनम्। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्रीमद् अक्षरब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्रीमद्भागवत परमहंसेभ्यो नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण भक्तजनो। આપણે ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના ચરિત્રોની કથા કે ગામમાં બિરાજે છે શ્રીજી મહારાજ. ગઈકાલે કોઈ કથા સાંભળીતી નથી સાંભળી ની હોય યાદ હો. મને પોતાને યાદ નથી તો તમે ક્યાંથી યાદ હોય હે આખો દિવસ સંસારને વિટમણા સમજા ને. ગઈકાલે કથા સાંભળી હોય ક્યાંય ડટાઈ જાય. હવે ક્યાંથી રે પણ સંસારનું બહુ યાદ રહી જશે હો. કાંઈ નહીં ભૂલાય. 5 પાઉન્ડ કોકને દીધા હશે ને નીદે તો હોય ને તો 10 વાર નીકળી જશે ને તો એ ભૂલાશે નહીં. પણ ભગવાનની વાતો એવી છે ને ભક્તો ભૂલાઈ જાય, નીકળી જાય માંથી. શ્રીજી મહારાજ ગઢપુરથી સારંગપુરથી મહારાજ કારિયાણી આવ્યા છે અને કારિયાણીમાં શ્રીજી મહારાજ છે. બહુ સરસ મજાની વાતો આવે છે કથામાં. પોતાને સૌ કદા સરસ માને એ બીજા બધાને તુચ્છ માને તો મહારાજ કે એના કલ્યાણમાં ફેર જ છે કે લ્યો નહીં થાય. પોતાને બીજા ભગવાનના ભક્તોના ચરણની ધૂળ જેવો માને અને બીજાને શ્રેષ્ઠ માનશે ને તો એના કલ્યાણમાં વિઘન નથી આવવાનું પાછું. એ બહુ સમજવાની કથાઓ છે. શ્રીજી મહારાજ કારિયાણીમાં દશેરા અને શરદ પૂનમનો ઉત્સવ કરેલો. ત્યાં હિરજીભાઈ ને બધા આવેલા છે ભુજથી. હિરજીભાઈને થોડી કથા બાકી હતી, સાંભળી લઈએ. શ્રીજી મહારાજ હિરજીભાઈને કીધું, હિરજીભાઈ અમે આ સત્સંગમાં ભક્તોને પૂજા કરવા માટે નરનારાયણ દેવની છાપો બનાવેલી છે. આમાં છે ને ચરણારિંદ ઉપર નરનારાયણ દેવની છાપ. મહારાજ કે જુઓ કેવી છે. પછી મહારાજ છાપ મંગાવી હિરજીભાઈને જોવા માટે આપી. હિરજીભાઈએ જોઈ. હિરજીભાઈ કે મહારાજ છાપમાં પણ ભગવાનનું યથાર્થ રૂપ લાવવું એ તમારી કૃપા વિના ન થાય. કેવું સરસ જાણે પ્રત્યક્ષ ભગવાન બેઠા હોય ને
નરનારાયણ દેવ, તમારી કૃપા વિના કઠણ છે. મહારાજ વાત કહું તમને એક, અમારા ઘરનો કસબ એટલે કારીગરી, પોતે મૂળ સુથાર ને સુંદરજીભાઈ કરતા મોટા ભાઈ હીરજીભાઈ, તે અમારા ઘરની કસબ કેટલા લઈ ગયા છે મહારાજ. નારાયણજીભાઈના દેવરામ તથા અમારા ભાઈ સુંદરજીના પુત્ર રાઘવજી, એ બધું અમે શીખવાડેલું. એમ મૂળ સુથાર કારીગરો બધા તો આ બધા શીખ્યા છે. અને મહારાજ નારાયણજીભાઈ પણ દેવરામજી પાસે શીખ્યા છે આ બધી કળા, સુથારી કામ. પણ એ મહારાજ એ કળા તમારી સેવામાં કામ આવી અને તમે રાજી થયા એટલે બધું એ લેખે લાગ્યું કે લ્યો, કળા તો એકબીજાને શીખે પણ આપણી સેવામાં કામ લાગે તો લેખે લાગે. મહારાજ અમારા જીવનમાં તમે જ્યારે મોટો ડભાણમાં યજ્ઞ કર્યો, ડભાણનો યજ્ઞ એટલે બહુ જબરજસ્ત હતો. એમ આપણે ભુજમાં નૂતન મંદિરનો ઉત્સવ થયો ને, દુનિયામાં ગાજી ગયો આખો. અમુક મુંબઈ વાળા મોટા શેઠિયા અને પત્રિકા જોઈએ કે આ ક્યાં કને આવ્યો, કચ્છમાં. કચ્છ તો નાનો દેશ કહેવાય, કચ્છમાં આવું વળી આવી પત્રિકા, બધા આશ્ચર્ય પામી જતા હતા. એમ શ્રીજી મહારાજ ડભાણમાં યજ્ઞ કર્યો હતો ને, એ બહુ મોટા પ્રમાણમાં હતો. 18 દિવસનો યજ્ઞ હતો. આપણે તો 9 દિવસનો કર્યો હતો ને, ડબલ મહારાજના દિવસો. તે મહારાજ ઈ ડભાણના યજ્ઞમાં આપણો જે ઘોડો અથવા માણકી ઘોડી, એના ઉપર એક કાઠું મૂકવાનું, એ સરસ મજાનું સોનેરી કલરનું અને ચિત્રોથી અંકિત, એ અમે તમને ભેટ કરેલું હતું. અમારા હાથનો કસબ એટલું તમારી સેવામાં કામ લાગ્યો કે એક ઘોડીનું કાઠું મજાનું સરસ બનાવી અને તમને ભેટ કર્યું હતું. હવે તો હું ગરડો થઈ ગયો, કાંઈ કામ થતું નથી. હીરજીભાઈ કે ઉંમર થઈ ગઈ મોટી, માત્ર હવે ઘડિયાળ સુધારવાનું કામ કરવું છે. તેથી ઘડિયાળને રિપેર કરતા લ્યો, રેતીના ઘડિયાળ હતા સમજ્યા ને, 1 કલાક થાય એમ આમ ફેરવ્યા કરવાનું. નાનું હોલ હોય માહિતી નીકળે રેતી, 1 કલાક થાય ને રેતી ખૂટી પડે, ઉપર નીચે ભરાઈ જાય. ટાઈમ જોવા માટે કાંઈક તો માણસોને ખપતું. રાજા મહારાજાઓ પાસે એમાં ઘડિયાળો હતા અને રિપેર કરતા. શ્રીજી મહારાજ કે રામાનંદ સ્વામી વારે વારે ભુજમાં આવતા, તમારા ભાવ જોઈને તમારા ઘરે રોકાતા. તમે એની સેવા કરેલી છે, કેવો મોટો લાભ લીધો છે. તમે બહુ રાજી કર્યા છે રામાનંદ સ્વામીને. એવો અવસર હવે કોટી કલ્પે પણ ના આવે. તો ગયો અવસર. અમે પણ મહારાજ કે આખા ભારત દેશમાં સાચા ગુરુની શોધ કરતા 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 રામાનંદ સ્વામીના સંતો જોયા ને લોજમાં, અમે ત્યાં સ્થિર થયા. અને અમે સત્સંગને ચિંતામણી સમાન માન્યો. અમે ઘરેથી નીકળ્યા હતા, અમને જેવા ગુરુ જોતા હતા, જેવો સત્સંગ જોતો હતો, જેવો અમને ભાવ હતો, એવો સત્સંગ અમને મળી ગયો મહારાજ કે આ દેશમાં. પછી તો 4 વર્ષ સુધી અમે સોરઠમાં ફર્યા. બધું થઈને 4 વર્ષ થઈ ગયો મહારાજ કે અમને. 10 મહિના તો લોજમાં રહ્યા મુક્તાનંદ સ્વામી પાસે, અને મુક્તાનંદ સ્વામીની મન કર્મ વચને સેવા કરી. એવો આ સત્સંગ આપણો છે મહારાજ કે. હીરજીભાઈ હાથ જોડીને કે મહારાજ આજ દિવસ સુધી જાગ્રત અને સ્વપ્નમાં ભગવાન વિનાના બીજા સંકલ્પની નદીઓ વહે છે. નદીઓ ગયેલો એ હજી સમી નથી ગયું. ભગવાન સિવાય બીજા સંકલ્પો બહુ થાય છે. ફક્ત સુસુપ્તિમાં સંકલ્પો બંધ થાય છે. ઊંઘ આવી જાય ને સ્વપ્ન ના હોય કોઈ જાતનું, આમ તઈ સંકલ્પો બંધ થાય છે. બાકી તો નદીઓ વહે છે. હીરજીભાઈ કે મહારાજ ભગવાનના શરણરૂપી પાંજરાનું જો રક્ષણ હોય તો કાળ માયા અને કર્મનું કાંઈ જોર ચાલે નહીં. સત્સંગ અને ભગવાનની ઉપાસના વિના વાસનામય કારણ શરીરનો નાશ થતો નથી. એવી વાતો રામાનંદ સ્વામી પણ બહુ કહેતા ગમને.
રામાનંદ સ્વામી આવી વાતો કહેતા, પણ અમે સત્સંગ કર્યો છે છતાં પણ ભગવાન વિનાના બીજા સંકલ્પો થયા કરે છે હજીઓ. એનું શું કરશું હવે કયો? હીરજીભાઈ કે મહારાજ હવે તો ઘરડા થઈ ગયા, મરવા ટાણું આવ્યું છે, ભગવાન સિવાય બીજું બહુ સાંભળે છે અંતરમાં, એ કેમ દૂર થાય? સત્સંગ જેને ન હોય એને તો સારા કે નરસા કે ભૂંડા સંકલ્પ થયા કરતા હોય, પણ હવે સત્સંગ થયા પછી હવે મહારાજ હીરજીભાઈને કે તમે અમને કેવા જાણો છો? અમને જાણો કેવા હો કેવો ઈ કયો, અને હાવ હાચે હાચું કેજો હો, નિષ્કપટ ભાવે. પેલા એ બોલો કે અમને તમે કેવા જાણો છો. કપટ રાખશો તો અમે ઓળખી જશો, કે અમને ખબર પડી જશે. બિલકુલ નિષ્કપટ ભાવે બોલો, અમને તમે કેવા જાણો છો. હીરજીભાઈ અટકી રહ્યા. સમજા? ભગવાનને જાણવામાં જેટલો ફેર એટલા જ સંકલ્પ થાય મહારાજ, નકો થાય નહીં. કે ત્યારે હીરજીભાઈ કે મહારાજ તમે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો, તમારી મૂર્તિના દર્શન કરનારા કેટલાયની ઇન્દ્રિયો અંતઃકરણની બધી વૃત્તિઓ એક થઈને નેત્રમાં મળે છે, ત્યારે સમાધિ પણ થઈ જાય છે પ્રભુ. ત્યારે શ્રીજી મહારાજ કે દેખ્યા વિના ભગવાન અજ્ઞાન કેમ ટાળે? મનુષ્ય રૂપે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે જીવતા સુધી મનુષ્યની રીત રાખે છે. માણસ જેવું જેવું વર્તે, ખાવું પીવું હુવું નાવું ધોવું બધું. ક્યારેક રૂએ, બીક લાગે તો ભગવાન થઈને આપણે ન રૂ ઈ રૂએ, એવું કરે. મનુષ્ય જેવી રીત રાખે, પણ એમના ચરિત્ર સંભાળે એ ભવપાર થાય છે. હીરજીભાઈને થોડોક નિશ્ચયમાં ફરક. સુંદરજીભાઈ બરાબર હતા, પણ હીરજીભાઈ થોડીક લોક લાજમાં રહી જતા હતા. સમજા ને? એ આ ગ્રંથમાં વાતો આવે બધી. મહારાજ આવ્યા ભુજમાં, મહારાજને માટે શોભાયાત્રા કાઢવી હતી. રાજાએ ભેગા હતા મોટે પ્રમાણમાં. એમ હીરજીભાઈ કે પહેલા વહેલા મહારાજ આવે એટલે જેટલું થાય એટલું કરી. આ સુંદરજીભાઈ કે હીરજીભાઈ કે ભગવાનને એવી કાંઈ જરૂર નથી કે લ્યો, કાંઈ જરૂર નથી. ભેટો કરવાની બધું આવે ને, ભગવાનનું છે બધું, એને શું અર્પણ કરવાનું? કે છોકરા બુદ્ધિ તમારી કે લ્યો, બધું ભગવાને જ આપણે આપ્યું, પાછું એને આપવાનું. એ તો છોકરાવાળી રમત કહેવાય. કે એ બહુ જાત જાતની હીરજીભાઈને એવી થોડીક સમજણ હતી. પછી બીજા ભક્તો કહી દીધું, મહારાજ હીરજીભાઈ ના પાડે કે તમારે આગળ કંઈક ફળ ફૂલ લઈ આવીએ, કંઈક ભેટ લઈ આવીએ, કંઈક દર્શન કરવામાં 2 પૈસા નાખીએ, ધર્માદો દઈ. પછી મહારાજ એક દી સંભળાયું કે ભગવાનને કાંઈ દેવાની જરૂર નહીં. કહો સમજ્યા ને? ભગવાનનું છે કે આખી દુનિયા ઠાકોરજીની છે, કે બધી મિલકત ભગવાનની છે. લ્યો, સર્વના સ્વામી ભગવાન છે. તમે અહીંયા દો કે અહીંયા દો, ભગવાનનું જ છે, કે આપણું કંઈ છે જ નહીં. કે એવી મહારાજ સભામાં વાતો કરીને હીરજીભાઈ થોડાક ઉદાસ થઈ ગયા. હીરજીભાઈ કે મહારાજ મને તમે સાધુ બનાવી નાખો. કે એ દેવું ન પડે કાંઈ. સમજ્યા કે નહીં? સાધુ થઈ જાય ને, નહીં ધર્માદો કાઢવાનો કાંઈ નહીં. લ્યો, વ્યાધિ જરાય નહીં, જરાય. મહારાજ પછી હસ્યા બહુ. મહારાજ કે લોભ એવો વહમો છે કે 2 પૈસાનું કંઈક ધર્માદો કાઢવો પડે, એને કરતા સાધુ થઈ જવા તૈયાર થઈ જાય, પણ પૈસા ન નીકળે. સમજ્યા કે નહીં? બહુ મજા કરી મહારાજ સભામાં. મહારાજ કે અમારા ચરિત્રો માનવ ચરિત્ર જેવા હશે, મનુષ્ય જેવા, પણ એને સંભાળો તો જ શાંતિ થશે, નહીતર સંકલ્પ બંધ નહીં થાય. ભગવાનને મહારાજ કે અમારા ચરિત્રો ગાઓ ને સંભાળો, ભવપાર થઈ જશો. પછી હીરજીભાઈને કંઈક મનમાં સંતોષ થયો મહારાજની વાતો સાંભળીને. પછી શ્રીજી મહારાજ કારિયાણીમાં લાંબુ રોકાણા. વચનામૃત 3 થી કરીને 6 સુધી એ બધી વચનામૃતની વાતો છે બધી. પછી કારિયાણીમાં દિવાળી અને અન્નકૂટના ઉત્સવ પણ મહારાજ કર્યો. એ કથા સત્સંગી જીવનમાં છે, અહીંયા બહુ નથી લખી. જ્ઞાનની ખૂબ વાતો કરી, ખૂબ રમ્યા અને ખૂબ જમ્યા, બહુ મજા કરાવી સંતો ભક્તજનોને. એના પછી 7 થી કરીને 12 સુધી વચનામૃતો કારિયાણીના, એ બધા આમાં છે. આધારણ સમય બધા લખ્યા છે, પણ આપણે શ્રદ્ધા નથી બધું વાંચવાની. 1.5 મહિનો સુધી કારિયાણીમાં પ્રભુ રહી
પછી નાગડકા અને લોયા ગામના સુરા ખાચર અને સંઘા પટેલ ને બધા આવ્યા અહીંયા કને. મહારાજ તમે અહીંયા ભક્તજન બહુ આનંદ આપ્યો, સારંગપુર ને કારિયાણી, હવે થોડા દિવસ અમારે ત્યાં પધારો અને અમને પણ સત્સંગનો આનંદ આપો, અમને સુખી કરો. પછી ભગવાન શ્રીહરિ સંતો ભક્તજનોની સાથે કારિયાણીથી ચાલ્યા, માર્ગમાં બોટાદ ગામ આવ્યું. તે બોટાદના ભક્તજનો કે મહારાજ અમારા ગામમાં પધરામણી કરતા જાઓ, કે વાજતે ગાજતે મહારાજને ગામમાં લઈ ગયા. એક રાત રોકાણા, સાંજે આરતી ધૂન નગારા બધું થયું, સભા થઈ. સભામાં શ્રીજી મહારાજ વિવેકની વાતો કરી. ઘણીવાર સંતો કે ભક્તજનો વિવેક ચૂકી જતા હોય છે. મહારાજ કે જીવનમાં વિવેક છે ને 9મો નિધિ છે. અષ્ટ સિદ્ધિ તો કહેવાય છે, પણ વિવેક 9મો નિધિ. એટલે સંતોને વાત કરી. મહારાજ સંતોને કે 10, 20 કે 30 વર્ષથી જે સંત થયા હોય, જેને સાધુ થયા હોય ને 10 વર્ષ, 20 વર્ષ કે 30 વર્ષ થઈ ગયા હોય સાધુ થયા હોય ને, અને બીજા સંતો ઓછા વર્ષના હોય, તો મોટા સંતો હોય એના પ્રત્યે નિષ્કપટ ભાવે શિષ્ય ભાવ રાખવો, કે નાના સંતો મહારાજ કે એને વિવેક કહેવાય. અને માર્ગમાં ચાલવું ત્યારે જૂના સાધુ હોય તેની મર્યાદા નહીં રાખી, કેટલાક નવા સાધુ હરિભગતના ગાડા ઉપર બેહી જાય, મોટા સંતો પગે હાલ્યા આવતા હોય ને પોતે હારા ગાડે બેહી જાય, તો એ વિવેક કહેવાય મહારાજ કે બેહવું નહીં એમ. મુક્તાનંદ સ્વામી જેવા સંતો હોય તેમના કયા વિના ગાડામાં બેસવું નહીં મહારાજ કે પગે હાલવું, કે સમજા એ વધારે સારું. એમ વચનમાં મોટાઈ માનવી એને વિવેક કહેવાય. મોટાના વચનમાં ઘણીવાર આપણા મનમાં એમ થાય કે આમ કરવું તેમ કરવું, પણ મોટા કે આમ કરો તો એમાં પોતાની મોટપ માનવી. એમ મોટાના વચનથી જે થાય છે એ બહુ મોટપ છે. અને મહારાજ કે અમારા વચનમાં અધિક સુખ માનવું, અમે કઈ એમ કરવામાં જ સુખ માનવું. શ્રીહરિ સંતોને કે કેટલાકને સત્સંગ કરતા કરતા જ્ઞાન ઘણું બધું મળી જાય. હે સત્શાસ્ત્રોનું જ્ઞાન બહુ મળી જાય. તો જ્ઞાન પામીને પણ નિરંકુશ બને એ અધિક પાપી છે. કે લ્યો થોડું જ્ઞાન મળી જાય અને કોઈનો અંકુશ ન રહે, કે બસ સ્વતંત્ર થઈ જાય, બસ આમ મન ફાવે એમ કરી, તો એ મહારાજ કે મોટો પાપી છે. લ્યો એ કે જો નિરંકુશ થઈ જાય, કોઈનો અંકુશ ન રહે તો, અને કાંઈ જ્ઞાન જ નથી, એ તો પછી પશુની સમાન કહેવાય. મહારાજ કે રામચંદ્ર ભગવાનને ઇન્દ્રજીતે નાગ પાસથી બાંધી દીધા હતા, ખબર હે? રામને નાગ પાસથી બાણ માર્યું, એક વીટાઈ ગયા નાગ પાસ, બસ મૂર્છા આવી ગઈ. રામને મૂર્છા આવી ગઈ. લ્યો છોડાવ્યા કોણે? ગરુડજી આવ્યા. ગરુડજી ચાંચું માર્યું ને એટલે ભાગો. પછી નાગ ગરુડજી આવ્યા એટલે ભાગો. તો મહારાજ કે મોટું કોણ આવે? એ મોટો પ્રશ્ન થાય ને. હે રામ બંધાઈ ગયા, ગરુડજી આવીને છોડાવેલો, નહીં મૂર્છા આવી ગઈ. લે બોલો મહારાજ કે. છતાંય મહારાજ કે રામનો મહિમા ઘટ્યો નથી. ગરુડજી રામથી મોટા થઈ ગયા નથી, થઈ ગયા છે. એ તો ભગવાનના ચરિત્ર છે, એનાથી ભગવાનનો મહિમા ઘટતો નથી.